આ જો મિત્રો આ વાલોળ, આ એક જ વાલોળ છે. આ કેટલો બધો ફાલ છે. હવે આપણે જેટલી વાડી હોય ને એટલા બધા આવા વાડે વાડે છોડ હોય તો આપણે ત્રીજે દાડે વાલોળ ઉતરે. એની સિઝન આવે તમે જુઓ ફાલે છે. આ કેટલો બધો ફાલ છે અને કેવડો મોટો વાલોળ છે. ઓછામાં ઓછા 10 ઘર હોય ને ત્યાં સુધી શાકભાજી ચાય લેવા જવી પડે નહીં, એવો બધો વાલોળ છે. તો જેવડું ખેતર હોય એટલે ખૂણે ખૂણે વાલોળ હોય ને તો જેટલો બધો ફાલ આવે જેટલો એના ત્રીજે દાડે વાલોળ ઉતરે. હવે એની સિઝન આવી છે. તમે જુઓ છો મિત્રો, આ મોટો ઝાડો ગોડું હોય ને એવડો મોટો વાલોળ છે, કાંઈ જેવો તેવો નથી. તો આપણે જ્યાં ખેતરના શેઢા હોય અહીંયા વાલોળ, દૂધી, ગમે તે વસ્તુ શાકભાજી તમે વાવો ને મિત્રો તો આપણે બધાને સારું રહેશે. અત્યારે આપણે પાણીની સગવડતા છે તો આપણે વાવવું પડે. જે વાવો ને જે મહેનત કરે છે અત્યારે વસ્તી, જે મિત્રો ખેડૂતો મહેનત કરે છે એ કોઈ દુઃખી નથી. એટલે આપણે મહેનત કરવી અને આવા નવા પાક તમે ગમે અહીંયા જો એટલે તમે ખેતરને ચારે કોર શેઠે દૂધી, વાલોળ, કોઈ એરંડા સોંપી નાખો, ગમે તેની આપણે આવક આવે એવું કરો મિત્રો. તો જય જવાન જય કિસાન.